વડોદરાના પાદરામાં મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. મહીસાગર નદીમાં સતત પાણીની આવકમાં વધારો. પાદરા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. સામાન્ય દિવસો કરતા ભાદરવી મહાકુંભમાં એસટી વિભાગના ભાડામાં વધારો. 2 કિલોમીટરનું ભાડું ₹20 કરી દેવામાં આવ્યું. સામાન્ય દિવસોમાં ભાડું ₹10 લેવામાં આવે છે. ભક્તો માટે તંત્રની વિનામૂલ્ય સુવિધાઓ. અમદાવાદમાં નવરાત્રીને લઈ પાર્ટી પ્લોટમાં માત્ર 12 વાગ્યા સુધી મંજૂરી આપવા હિન્દુ સંગઠનોની માંગ. કહ્યું, શેરી અને મંદિરમાં ગરબા મોડા સુધી ચાલવા જોઈએ. નવરાત્રીમાં નોનવેજ પર પ્રતિબંધ લગાવવા પણ ભગવા સેનાએ માંગ કરી. કહ્યું, પાર્ટી પ્લોટમાં ગરબામાં બોલિવૂડ અન્ય ગીતો નહીં ચાલે. માથાકૂટ ન થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. ભગવા સેનાએ વધુમાં કહ્યું કે નવરાત્રીમાં શાળાઓમાં મિની વેકેશન આપી દેવું જોઈએ. વિવાદિત ગરબાના આયોજકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને પાર્ટી પ્લોટના આયોજકો બાઉન્સરો વિધર્મી ન હોવા જોઈએ. કચ્છના એકલધામ મહંતના ઉપવાસનો અંત આવ્યો. 9 દિવસના અનશન બાદ દેવનાથ બાપુના પારણા. ગૌમાતાને રાજ્યમાતાના દરજ્જાની ખાતરી મળતા આંદોલન સમેટાઈ ગયું. દિલ્હીમાં યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકને લઈ નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઇફ ઇન્સ્યોરન્સમાં જીએસટી ઘટી શકે છે. જીએસટી ટેક્સ સ્લેબની નવી રચના અંગે પણ ચર્ચા થશે. ગુરુવારે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપની કાર્યશાળા યોજાશે. સેવા પખવાડિયાને લઈને આ કાર્યશાળા યોજવામાં આવશે. શહેર જિલ્લા ઇન્ચાર્જ કાર્યશાળામાં હાજર રહેશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં 15 પૈસાના ઘટાડાની જાહેરાત કરી. અગાઉ ફ્યુઅલ ચાર્જ ₹2.45 હતા. 1 જુલાઈથી ભાવ ઘટાડાનો લાભ મળશે. નીલગાયથી કૃષિ પાકને નુકસાન મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું કે હાલ કૃષિ પાકને નીલગાય દ્વારા ભારે નુકસાન થાય છે. સરકારે આ મામલે વિચારણા કરવી જોઈએ. વન્ય પ્રાણીઓના હુમલાને લઈ દિલીપ સંઘાણીએ કહ્યું કે પ્રાણીઓ પર હુમલો થાય ત્યારે વ્યક્તિને જેલમાં પુરાય છે. માણસ સ્વ બચાવમાં માણસને મારી શકે, પ્રાણીને નહીં. વાયબ્રન્ટ ગુજરાત 2026ને લઈ દિલ્હીમાં 4 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રોડ શો યોજાશે. વાયબ્રન્ટ ગુજરાતમાં 20 દેશોના રાજદૂતો સહિત 300 પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખખડધજ રસ્તાઓને લઈ મુખ્યમંત્રી અધિકારીઓનો ઉધડો લીધો. રાજકોટ જેતપુર વચ્ચેના હાઈવેનું કામ 1 વર્ષમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો. હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરે કહ્યું કે રાજકોટ જેતપુર સુધી 15 બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આદિ કર્મયોગી અભિયાનને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ગુજરાતના 15 જિલ્લા 94 તાલુકામાં અભિયાન ચાલશે. 4245 ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવાશે. અમારા આદિવાસી સમાજ માટે સૌભાગ્યનો દિવસ છે. જામનગર જિલ્લા પંચાયત સામાન્ય સભામાં શાસકો અધિકારીઓ આમને સામને આવ્યા. અમિત ભીમાણીના ડેપ્યુટી ડીડીઓના ચાર્જ મુદ્દે ભાજપે વિરોધ નોંધાવ્યો. ભાજપ સભ્યોનો અધિકારીની કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો છે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન મુદ્દે કૃષિ મંત્રીએ કહ્યું કે જરૂર પડે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવીશું. રાઘવજી પટેલે કહ્યું કે મગફળીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજે ચાલુ છે. પ્રથમ દિવસે એક સાથે પ્રક્રિયા શરૂ થતાં સર્વર બંધ થયું. ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં પોર્ટલ પર ખામી મુદ્દે દિલીપ સંઘાણીએ કહ્યું કે નાફેડના પોર્ટલથી પહેલા રજીસ્ટ્રેશન થવાનું હતું. બીજા પોર્ટલનો ઉપયોગ થવાનો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ હું કરવાનો છું. સૂત્રાપાડામાં રજીસ્ટ્રેશન માટે વીસી ન હોવાથી ખેડૂતોને હાલાકી પડી. ટેકાના ભાવે નોંધણી માટે 2800 ખેડૂતોને હાલાકીને લઈ ખેડૂતોએ મામલતદારને પણ રજૂઆત કરી. રાજકોટના જસદણમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ બંધ થઈ. જસદણમાં તમામ ગામમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ હાલતમાં. રજીસ્ટ્રેશન ન થતાં ગઈકાલથી જ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. જૂનાગઢમાં કોકોનટ બોર્ડ અને વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમનો ફિયાસ્કો થયો. કોકોનટ બોર્ડ અને ખેતીવાડીના અધિકારીઓ એકબીજાને ખો આપી. કાર્યક્રમમાં લાખો રૂપિયાના ખર્ચનું આંધણ પણ થયું.
રાજકોટના વિછિયામાં પણ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનમાં હાલાકી. ફરિયાળી ગામે ખેડૂતો મોડી રાતથી નોંધણી માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. 2 દિવસથી સર્વર ડાઉન રહેતા રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું. શિક્ષકોની ભરતી વિલંબ પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ છે. વેઇટિંગ માટે અમે પોર્ટલ બનાવ્યું છે. અમે નવી પરીક્ષાઓ માટે આગળ વધીએ છીએ. ગીર સોમનાથમાં સિંહનો અદ્ભુત વિડીયો વાયરલ. ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં મહાદેવના મંદિરની સામે વનરાજ જાણે મહાદેવના દર્શન કરવા બેઠો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. પીએચડીમાં ફી વધારા મુદ્દે ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળા સાથે કુલપતિને આવેદનપત્ર પણ આપ્યું. પીએચડીની ફી 7,900થી વધારીને 12,400 કરી દેવામાં આવી છે. કચ્છના ગાંધીધામમાં લૂંટના 2 આરોપી ઝડપાયા. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ટ્રક ડ્રાઈવરને છરી બતાવી લૂંટ ચલાવી હતી. સુરતમાં ડુપ્લિકેટ વિઝા બનાવવાનો પર્દાફાશ થયો. 18 જણમાં ડુપ્લિકેટ વિઝા બનાવતા હતા. પીસીબી અને એસઓજીએ દરોડા પાડીને કૌભાંડ ઝડપ્યું.